લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 2/1/2024 ને મંગળવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત હનુમાન ચાલીસાનો પહેલો દોહો વાંચીને કરવી જોઈએ. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈની પણ સાથે, નાના મોટો કોઈ પણ વ્યક્તિ આપણા પોતાના ફાયદા માટે કોઈની સાથે વિશ્વાસઘાત કરશું નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે ખાસ દિવસની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરવી જોઈએ અને હનુમાનજીના દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને આપણે આપણા ચરિત્ર પર દાગ લાગવા દેવાનો નથી. મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું? મિથુન રાશિવાળાએ આજે હનુમાનજી પાસે બળ માંગવું જોઈએ અને પોતાના જીવનસાથી સાથે વફાદાર રહેવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પાસે, કોઈ પણ વ્યક્તિની પાસેથી કોઈ પણ વસ્તુ મફતમાં લેવાની નથી. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે ભગવાનને પ્રાર્થના કરીને પોતાના જીવનમાં શાંતિ માંગવી જોઈએ, પોતાના જીવનમાં હિંમત મળે, ધીરજ મળે એવી માંગણી કરવી જોઈએ. આજે થોડુંક મન આધ્યાત્મિકતા તરફ વાળશો ને તો ફાયદો જરૂર થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કુટુંબમાં ક્લેશ કંકાસ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ભગવાન પાસે માંગવું જોઈએ કે આજે મારે કોઈને મનાવવાની જે ઈચ્છા છે તે પૂર્ણ થાય. ટૂંકમાં કહીએ ને તો આપણો કન્વિન્સ પાવર, લોકોને મનાવી લેવાય એ તાકાત આજે આપણે વધારવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખાસ ધ્યાન રાખજો, આજે કાળા વસ્ત્ર નહીં પહેરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે મા દુર્ગા પાસે આશીર્વાદ માંગવા જોઈએ, હનુમાનજી પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે કુટુંબના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા પોતાના ફાયદા માટે કોઈનો હક મારીશું નહીં. તુલા રાશિવાળાએ આજે શું કહ્યું? તુલા રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ, ભગવાનનો ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચોલો ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણો ધીરજ પરનો કાબુ ગુમાવવાનો નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ દિવસની શરૂઆતમાં જ વાંચવાનો. કારણ કે આજે છે ને તમારા મનમાં નકારાત્મક વિચારો ઉઠતા દેખાય, એને સકારાત્મક કરવા માટે આ કામ જરૂરથી કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વડીલને પરેશાની ઊભી નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કહે? ધનરાશિવાળાએ આજે હનુમાનજી પાસે બલ બુદ્ધિ વિદ્યા માંગવા જોઈએ અને પોતાના બગડેલા કામો સુધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ધનરાશિવાળાએ કોઈ પણ જાહેર સ્થળ પર ગંદકી નહીં કરવી, નહીં તો સરકારી દંડ ભરવો પડશે. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે હનુમાનજીને પીળા ફૂલથી પૂજવા જોઈએ અને લવિંગનો હાર જો ચડાવો તો 11 લવિંગનો હાર હનુમાનજીને અર્પણ કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને જીવનમાં કોઈ પણ ન કરવાનું કામ નહીં કરતા, નહીં તો કાયદાકીય ચુંગલમાં ફસાઈ શકે. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં કાળજી રાખવાની છે અને એમાં પણ ખાસ યાત્રા કરતી વખતે પોતાના કિંમતી સામાનને સાચવવાનો છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનું નથી. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ખાસ સાંજનો સમય પરિવારને અને મિત્ર મંડળને આપવો જોઈએ. એ લોકો સાથે થોડો સમય વિતાવજો, કંઈક નવી જાણકારી ચોક્કસ મળશે.
શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈની પણ સાથે દલીલબાજી, આર્ગ્યુમેન્ટ નહીં કરવાના. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.